હેલો ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે કન્ટેન્સ ડુપ્લિકેટ. તો આપણે જોઈશું. યસ, તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એવું છે કે અહીં તમને એક નમ્સ નામનો એક ઇન્ટીજર એરે આપવામાં આવેલું છે. હવે તમારે ચેક કરવાનું છે કે એરેમાં કોઈ પણ વેલ્યુ એકથી વધુ વખત આવે છે કે નહીં. ઓકે, ડુપ્લિકેટ મતલબ કે એકથી વધારે વખત વેલ્યુ આવે છે કે નહીં. જો ડુપ્લિકેટ એલિમેન્ટ હોય તો તમે એને રિટર્ન કરી દો ટ્રુ એઝ આઉટપુટ. અને જો બધા એલિમેન્ટ યુનિક હોય એટલે કે કોઈ ડુપ્લિકેટ નથી તો ફર્સ્ટ તમે રિટર્ન કરી દો. ફર્સ્ટ એક્ઝામ્પલ જો 1 2 3 1. ઓકે, તો અહીંયા જે 1 જે છે એ 2 વખત આવે છે એટલે આઉટપુટમાં આવશે ટ્રુ. નેક્સ્ટ એક્ઝામ્પલ જો 1 2 3 4. તો એમાં બધા યુનિક એલિમેન્ટ છે એટલે કે ફોલ્સ રિટર્ન કરશે. હવે આના માટે આપણે કયો ડેટા સ્ટ્રક્ચર ચૂઝ કરીશું તો કે કલેક્શન જાવા કલેક્શનમાં હેશ સેટ જે છે એ યુનિક વેલ્યુ સ્ટોર કરે છે. તો એટલા માટે આપણે પણ અહીંયા હેશ સેટનો ઉપયોગ કરીશું. એ દરેક એલિમેન્ટ માટે ચેક કરશે કે આ વેલ્યુ જે છે એ પહેલેથી હેશ સેટમાં છે કે નહીં. જો હોય તો ડુપ્લિકેટ મળી ગયું એનો મતલબ ટ્રુ કરી દો. જો ના હોય તો હેશ સેટમાં એડ કરી દો. આખું એરે ફરી ગયા પછી ડુપ્લિકેટ ના મળે તો ફોલ્સ કરી દો. ઓકે, એટલે આપણે અહીંયા કોડ લખીશું. તમને લાઈન બાય લાઈન તમને કોડ હું સમજાવીશ કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ યસ, આપણે સ્ટાર્ટ કર્યું છે ક્લાસ સોલ્યુશન. પબ્લિક બુલિયન. બુલિયન શું કામ રાખ્યું છે કે તમે આઉટપુટમાં જોશો કે તમને એ બે જ આઉટપુટ મળશે, યા તો ટ્રુ. જો ડુપ્લિકેટ હશે તો ટ્રુ રિટર્ન થશે, ડુપ્લિકેટ નહીં હોય તો ફોલ્સ થશે. તો ટ્રુ અને ફોલ્સ આપણે રિટર્ન ટાઈપ છે, તો એના માટે બુલિયનનો યુઝ કરો. બુલિયન જે છે એ ટ્રુ અને ફોલ્સ જે છે એ રિટર્ન કરે છે. હવે આ ફંક્શન નામ છે કન્ટેન્ટ ડુપ્લિકેટ અને એમાં આપણે એઝ અ પેરામીટર પાસ કરાવેલ છે ઇનપુટ જે છે નમ્સ ઓફ આઈ, એટલે કે નમ્સ જે છે એ બધા અહીંયા પેરામીટરમાં આપેલું છે નમ્સ. ઓકે, હવે આપણે ક્રિએટ કરી હેશ સેટ integer set equals to new hash set. હવે આ કે તો કે આ જે છે એ લૂપમાં ચાલશે. તો કે ઇન્ટીજર નમ નામનો એક વેરિયેબલ લીધો છે, એ આખો નમ્સ એટલે કે આખા જે એરે આપેલો છે એમાં ચાલશે. હવે if કન્ડિશન ચેક કરશે set ડોટ કન્ટેન્સ. જો નમ આવેલો હોય એટલે કે પહેલેથી અહીંયા 1 છે, પછી આગળ ગયો 2 આવ્યો, પછી 3 આવ્યો, પછી આવ્યો 1. પહેલા તો 1 આવશે, એને આપણે સ્ટોર કરાવી દઈએ સેટમાં. પછી 2 એને સ્ટોર કરાવી દઈએ, 3 એને સ્ટોર કરાવી દઈએ. હવે આવ્યો 1, તો 1 જે છે એટલે ચેક કરશે કે સેટમાં ઓલરેડી નંબર 1 છે તો કે હા છે. તો હોય તો આપણે એને રિટર્ન કરાવવાનું છે ટ્રુ. અને જો ના હોય તો આપણે એને સેટમાં એડ કરવાનું છે. ઓકે, અને રિટર્ન કરી દેવાનું છે ફોલ્સ. તો આ થઈ ગયો તમારો કોડ. ઓકે, તો લાઈન બાય લાઈન એક્સપ્લેન તો મેં તમને કરી દીધો છે કે કઈ રીતે છે. આપણે એક હેશ સેટ બનાવ્યો. હેશ સેટની ખાસિયત શું છે તો કે ડુપ્લિકેટ વેલ્યુ કઈ સ્ટોર નથી કરતું અને સર્ચ પણ ખૂબ ઝડપથી કરે છે. એટલે આપણે અહીંયા ફોર લૂપ લીધેલો છે. એરેના દરેક એલિમેન્ટ પર એક પછી એક જશે. પ્રથમ ઇટરેશનમાં એવું થશે num equal to nums of 0, પછી num equal to nums of 1. આ રીતે આખું એરે ફરશે. હવે if કન્ડિશન જે છે તો એ ચેક કરશે કે હાલનો એલિમેન્ટ હેશ સેટમાં પહેલેથી છે કે નહીં. જો હોય તો વેલ્યુ પહેલેથી આવી ચૂકી છે એટલે કે ડુપ્લિકેટ મળી ગયું છે એટલે રિટર્ન કરી દેશે ટ્રુ. અને જો નો હોય ડુપ્લિકેટ તો હાલની વેલ્યુ હેશ સેટમાં એડ કરી દો. આગળ જો ફરી આવશે તો કન્ટેન્ટ્સ તેને શોધી લેશે. એટલે આપણે એડ કરી દીધું અને પછી જો આખું એરે ફરી ગયા પછી કોઈ ડુપ્લિકેટ ના મળ્યું એટલે કે બધા એલિમેન્ટ યુનિક છે એટલે કરી દેશે ફોલ્સ. તો હું ડ્રાય રન કરીને તમને આ સમજાવી દઉં છું. એક નમ્સ જે છે એ આ છે. ઓકે, હવે ફર્સ્ટ ઇટરેશન થશે એટલે અહીંયા ઇન્ટીજર નમ, તો નમ ઇક્વલ ટુ ફર્સ્ટ આવશે 1. ત્યારે ફર્સ્ટ નમ આવશે
એટલે સ્ટાર્ટિંગમાં તો જે હેશસેટ હશે એ હશે ખાલી, બરાબર. હવે આ ઇટરેશન 1 એટલે કે નમ આવી ગયો 1. હવે કન્ટેન્ટ્સ જે છે એ ચેક કરશે કે 1 જે છે ઈ હેશસેટમાં છે, તો કે નથી, તો ઈ એડ કરી દેશે. અહીં આપણે લખ્યું સેટ ડોટ એડ, એટલે કે હવે સેટ જે છે એ થઈ ગયો 1. ઓકે. હવે ઇટરેશન 2 આવ્યું. ઇટરેશન 2. ઓકે. તો એ જોશે કે 2 જે છે એ છે કે નહીં, તો 2 જે છે એ નથી, એટલે હવે સેટ શું થશે, તો કે 1 અને 2, કેમ કે 2 એડ કરી દીધો છે સેટમાં, 1 તો ઓલરેડી હતો. ઓકે. હવે આવશે ઇટરેશન ઇક્વલ્સ ટુ 3. ઓકે. પાછું ચેક કરશે કે 3 જે છે એ છે કે નહીં, તો કે નથી, તો સેટમાં થઈ જશે 1 2 અને 3. ઇટરેશન આવ્યું 4. ઇટરેશન 4 એટલે કે વેલ્યુ શું થઈ 1, તો ઈ ચેક કરશે કન્ટેન્ટ 1 છે, તો કે યસ છે. ઓકે. હોય તો શું કરી દેશે, તો એ રિટર્ન કરી દેશે, રિટર્ન ટ્રુ, એટલે આપણો આન્સર આવી ગયો ટ્રુ. ઓકે. તો આ ડ્રાય રનથી મેં તમને સમજાવી દીધું. હવે આને એક સરળ ભાષામાં કહું તો એક તમારી પાસે એક બેગ છે, પેલો નંબર આવ્યો બેગમાં મૂકી દો, બીજો નંબર આવે, જો બેગમાં ના હોય તો મૂકો. દરેક નવા નંબર માટે પહેલા ચેક કરો કે બેગમાં પહેલેથી છે કે નહીં. જો પહેલેથી હોય તો નંબર ફરી આવ્યો એટલે કે ડુપ્લિકેટ મળી ગયો, અને જો આખો એરો પૂરું થઈ જાય અને એક પણ નંબર ફરીથી ના આવ્યો એટલે કે એલિમેન્ટ જે છે એ યુનિક છે. ઓકે. હવે હેશસેટ કેમ આના માટે બેસ્ટ અપ્રોચ છે, તો કે ઈ નેસ્ટેડ લૂપ કરતા એક તો ઘણું બધું ઝડપી છે. તમારે અહીંયા એક જ વખત એરે જે છે એ ટ્રાવર્સ કરવો પડે. ઓકે. અને આ એક બેસ્ટ અપ્રોચ છે, એટલે આની ટાઈમ કોમ્પ્લેક્સિટી એક જ વાર એરે આપણે ટ્રાવર્સ કરીએ છીએ એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી પણ થઈ જશે બિગ ઓફ n, અને સ્પેસ કોમ્પ્લેક્સિટી પણ થઈ જશે બિગ ઓફ n. ઓકે. તો આ કોડ આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. થેન્ક યુ.